રાધે રાધે મિત્રો કેમ છો? જય શ્રી કૃષ્ણ। હું ઉષા ગોહેલ આપનું સ્વાગત કરું છું। મિત્રો, આ જોઈ રહ્યા છો તે આ સુખડીની સામગ્રી છે। આજે હું સુખડી બનાવું છું। તો મેં પહેલાં ઘઉંનો કરકરિયો લોટ લીધો છે, ગુંદ છે, વલિયારી છે અને આ તેમાં મસાલો છે અને આ મેં પતંજલિનું ગાયનું ઘી લીધું છે અને આમાં ગોળ છે। તો મેં પહેલાં આમાં આ લોટ છે, આ 4 વાટકી મેં આમાં લોટ નાખ્યો છે અને મેં પેન ચાલુ કરી દીધું છે અને ધીમી આંચે હું તેને લોટને પકાવું છું। આપણે તે લોટને શેકવાનો છે, જ્યાં સુધી બ્રાઉન ન થાય ત્યાં સુધી તેને આપણે શેકવાનો છે। અને મિત્રો, એક વાત છે, જે સિક્રેટ વાત છે કે આમાં તે વસ્તુ નાખવાથી સુખડી એકદમ સોફ્ટ બનશે। તો એ સિક્રેટ વાત હું તમને છેલ્લે બતાવીશ, તો મારો વિડીયો તમે છેલ્લે સુધી જોજો। અને તમે પતંજલિનું ગાયનું ઘીનું જ આગ્રહ રાખો, કારણ કે ગાયનું ઘી પચવામાં સાવ હેલ્ધી ન હોય અને તે પચી જાય છે અને તે પતંજલિનું ઘી શુદ્ધ આવે છે। તો તમે પણ પતંજલિનો જ આગ્રહ રાખો। હવે લોટ ધીમે ધીમે શેકાવા માંડ્યો છે, તો આપણે તેમાં હવે ઘી નાખશું। હવે આપણે લોટ શેકાવા માંડ્યો છે અને સુખડી તૈયાર થવા આવી છે। તો હવે આપણે તેમાં આ વલિયારી છે તે નાખી દઈશું અને તેને હલાવી લેશું। અને પછી તેમાં આપણે ધીમે ધીમે આ ગુંદ નાખશું, તો તે તેમાં પાકી જશે। ગુંદ અંદર ને અંદર તે ફૂટી જશે। આપ જોઈ શકો છો ગુંદ પાકવા માંડ્યો છે। શિયાળામાં ગુંદ ખૂબ ઉપયોગી છે। આપણો ગુંદ સુખડીમાં સરસ રીતે ફૂટી ગયો છે અને તેમાં મિક્સ થઈ ગયો છે। હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને પછી આપણે તેમાં ગોળ અને મસાલો નાખશું। અને એક જે સિક્રેટ વાત હતી, તે એ સિક્રેટ વાત છે કે તેમાં આપણે આ મલાઈ નાખશું। મલાઈ નાખવાથી સુખડી એકદમ સોફ્ટ બનશે। તો આપણે હવે તેમાં મલાઈ નાખશું, 1-2 ચમચી મલાઈ, અને આપણે તેને હલાવી લેશું। અને હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને પછી આપણે તેમાં નીચે ઉતારી અને તેમાં ગોળ નાખશું। થોડુંક ઠંડો પડે પછી તો ગોળ પછી મિક્સ થઈ જશે। આપણે હવે ગેસ બંધ કરી દીધો છે અને તેમાં આપણે
ગોળ નાખી દીધો છે. હવે ગોળને આપણે ધીમે ધીમે હલાવતા રહીશું, તેથી તે મિક્સ થઈ જશે અને આપણી સુખડી તૈયાર થઈ જશે. આપ જોઈ શકો છો ધીમે ધીમે ગોળ મિક્સ થવા માંડ્યો છે. આપણી સુખડી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે આ થાળીમાં તેને ઠલવી લેશું. આપણી સુખડી તૈયાર થઈ ગઈ છે. તો આપ જોઈ શકો છો સુખડી એકદમ સોફ્ટ બની છે અને ખાવામાં એકદમ મુલાયમ છે. તો તમે પણ એક વખત આ રીતે સુખડી અવશ્ય બનાવજો. તો ઉષા ગોહેલ મને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. રાધે રાધે.